ચાલો હવે આજે આ ચેપ્ટર 5 નું આપણે તમારું આ ચેપ્ટર 6 રોકડ પ્રવાહ પત્રકની અંદર બીજો આપણે વિડિયો આ જે છે એમાં રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શીખવાનો છે। હવે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એટલે શું? તો પહેલા તો આપણે એ શીખવું પડે કે રોકાણની પ્રવૃત્તિમાં કઈ વિગત આવે। તો છોકરાઓ, રોકાણની પ્રવૃત્તિ એટલે પાકા સરવૈયાની મિલકત લેણાની વિગતો। ગઈકાલે આપણે જોયું મૂડી દેવાની વિગતો નાણાકીય પ્રવૃત્તિ કહેવાય। મિલકત લેણાની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ ગણાશે? રોકાણ પ્રવૃત્તિ। એમાં કયું આવશે? તો કહે છે કે ભાઈ જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણ, પેટન્ટ, ટ્રેડમાર્ક, તો આ બધી વિગતો તમારી રોકાણ પ્રવૃત્તિને લગતી વિગતો કહેવાય। લોન લીધીને એ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય, દેવું થયું, પણ લોન ધીરી કોઈને આપી એ રોકાણ પ્રવૃત્તિ। ધીરેલી લોન પાછી આવી, રોકાણ પ્રવૃત્તિ। અને એ જે રોકાણો કર્યા એના પર વ્યાજ મળે, ભાડાની કોઈ આવક મળે, ડિવિડન્ડ મળે, શેરમાં રોકાણ કર્યું ડિવિડન્ડ મળ્યું, એ બધી પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ કહેવાય? રોકાણની પ્રવૃત્તિ કહેવાય। તો તમને આ રોકાણ પ્રવૃત્તિમાં યાદ રાખો, મિલકત લેવાની પ્રવૃત્તિ આવે, જમીન, મકાન, યંત્ર, પાગડી, ફર્નિચર, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ભાડું, વ્યાજ, ડિવિડન્ડ વગેરે આવે। પહેલા આટલું લખી દો એટલે પછી આપણે દાખલો શરૂ કરીએ। હવે છોકરાઓ, પેજ નંબર 286 પર દાખલા નંબર 18। હવે પેજ નંબર 286 પર દાખલા નંબર 18 નીચે આપેલી માહિતીને આધારે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો। તો ફરી સમજાવી દઉં કે રોકડ પ્રવાહ પત્રકની અંદર મિલકતોને લગતી વિગત જ આવે। બિન ચાલુ મિલકત, એ પણ કેવી? બિન ચાલુ, સ્થિર મિલકત। તો જુઓ, પહેલું કે છે બિન ચાલુ રોકાણોનું વેચાણ। તો છોકરાઓ, એની રકમ છે 88,000। હવે મિલકત વેચીએ ને તો રૂપિયા આવે એટલે પ્લસ। ચાલો, જમીનની ખરીદી, આપણે કોઈ પણ મિલકત ખરીદીએ, આ બાજુ કોઈ પણ મિલકત ખરીદીએ તો રૂપિયા આવે કે જાય? તો સાહેબ, એ તો રૂપિયા જાય। તો અહીંયા માઈનસ એટલે કાઉન્ટમાં લખ્યું, કઈ વાંધો નહીં। યંત્રની ખરીદી રૂપિયા જાય છે 98,000। કોઈ પણ મિલકતની ખરીદી કરીએ એટલે રૂપિયા જાય, માઈનસમાં લખતા જવાનું છે। ફર્નિચરનું વેચાણ, તો બોલો, ફર્નિચર વેચીએ તો રૂપિયા આવે એટલે અહીંયા પ્લસ ની નિશાની ન પાડો તો પણ ચાલે। રોકાણો પર ડિવિડન્ડ મળ્યું, રોકાણ એ રોકાણ પ્રવૃત્તિ છે, એના પર ડિવિડન્ડ મળ્યું। રોકાણો પર મળે ડિવિડન્ડ 40,000। પાઘડી ના ચૂકવ્યા, તો છોકરાઓ, પાઘડી અદ્રશ્ય મિલકત છે, સ્થિર મિલકત છે,
બિન ચાલુ મિલકત છે એને લગતી વિગત પણ આવે ને આવે. હા, માંડી વાળેલ પાઘડી નો આવે. તો અહીંયા પાઘડીના ચૂકવ્યા ને ચૂકવવાથી રૂપિયા જાય એટલે માઈનસ. શેર બહાર પાડ્યા એટલે નાણાકીય પ્રવૃત્તિ. ડિબેન્ચર પરત કર્યા નાણાકીય પ્રવૃત્તિ. અને લોન લીધી એ પણ નાણાકીય પ્રવૃત્તિ. તો આ નાણાકીય પ્રવૃત્તિ આમાં આવે નહીં. તો હવે આનો સરવાળો બોલો. ચાલો તો છોકરાઓ, આનો તમારો જવાબ 1,05,000. હવે 2 મિનિટ લખવું હોય તો લખી શકો તમે. શેર, ડિબેન્ચર અને લોન આ ત્રણ નાણાકીય પ્રવૃત્તિનો ભાગ ગણાય. કોનો ભાગ ગણાય? એટલે આમાં આવે. હવે છોકરાઓ, દાખલા નંબર 19 પેજ નંબર 287. આ દાખલાની થોડી પૂછાવાની શક્યતા વધારે હોય છે. હવે આમાં થોડું મગજ ચલાવવાનું છે. તમને પ્લાન્ટ અને યંત્રો, જો સાંભળજો છોકરીઓ, આ બાજુ આ પ્લાન્ટ અને યંત્રો આ રીતે વિચારવાનું છે. 16માં હતા 7,20,000 ના, 17માં છે 9,20,000 ના. તો હવે મને કહો, કેલ્સીકલ કરો, કેટલાનો ગેપ આવ્યો? પહેલા 7,20 હતા, હવે કેટલા થઈ ગયા? 9,20. તો 2 લાખના પ્લાન્ટ યંત્રો શું થયા? વૈધા કે ઘટ્યા? પહેલા કેટલા હતા? 7,20. 2016માં 17માં કેટલા થયા? 9,20,000. તો પ્લાન્ટ યંત્રો વૈધા કે ઘટ્યા? વૈધા. હવે પ્લાન્ટ યંત્રો વધે ક્યારે? એવી તો કોઈ એની અંદર પાક છે નહીં, જમીન કે એમાં નાખ્યું તો ઉગી ગઈ. તો પ્લાન્ટ યંત્રો વધ્યા એનો અર્થ થયો પ્લાન્ટ યંત્રોની ખરીદી. શું બોલાય? પ્લાન્ટ યંત્રોની ખરીદી. હવે ખરીદી કરીએ એટલે રૂપિયા માઈનસમાં 2 લાખ. બોલવા સમજ પડી ભાઈ? તો તમે હવે એવું યાદ રાખો, મિલકત જો પ્લસ થાય ને, મિલકત જો પ્લસ થાય, મિલકત વધે બરાબર માઈનસ, મિલકત ઘટે બરાબર પ્લસ. તો હવે આગળ જઈએ. ઘસારા ભંડોળ. છોકરીઓ અને છોકરાઓ, ઘસારા ભંડોળ એ નફા નુકસાનને લગતી માહિતી છે, રોકાણ પ્રવૃત્તિને લગતી માહિતી નથી. એટલે આમાં ન આવે. કોઈ પણ ખર્ચા જે રોકાણ સિવાયના છે તે આમાં ના આવે. આગળ પાઘડી. પાઘડી તમારી 95,000 હતી. આ બાજુ પાઘડી પહેલા 16માં 95, 17માં 90. તો પાઘડી શું થઈ? ઘટી. પાઘડી શું થઈ? ઘટી. છોકરા, પાઘડી ઘટે ને એને કે વેચી ના કહેવાય. પાઘડી ઘટી એટલે માંડી વાળી કહેવાય. શું બોલાય? માંડી વાળી. અને જે પાઘડી માંડી વાળી ને એ નાનુને લગતી માહિતી કહેવાય. મિલકતને લગતી, રોકાણ પ્રવૃત્તિને લગતી માહિતી કહેવાય. ખ્યાલ આવ્યો? આગળ ચાલો. પેટન્ટ. છોકરાઓ, પેટન્ટ એ પણ મિલકત છે. પહેલા પેટન્ટ 1,30,000 હતા અને પછી પેટન્ટ 70,000 થયા. પેટન્ટ મિલકત છે.
કોઈ પણ અદ્રશ્ય કે અવાસ્તવિક મિલકત ઘટે એટલે માંડી વાડી સમજવાની. પણ નીચે સૂચના છે જો પેટન્ટનું વેચાણ કર્યું, મિલકત વેચી, પેટન્ટનું વેચાણ અને મિલકત વેચીએ એટલે રૂપિયા આવે તો બોલો કેટલા આવ્યા કહેવાય? તો 1 30 પરથી 70 થઈ ગયા તો એનો અર્થ એ કે 60,000 આવ્યા. આગળ રોકાણો. હવે હું ગણતરી નહીં કરું. 10% રોકાણો. ચાલો તો રોકાણો જુઓ વધ્યા કે ઘટ્યા? તે ઘટ્યા. રોકાણો શું કર્યા? ઘટ્યા. તો જો નિયમ હમણાં લખાયેલો મિલકત વધે તો પ્લસ અને ઘટે તો માઇનસ. તો રોકાણ ઘટ્યા અને રોકાણ નામની મિલકત ઓછી થઈ એનો અર્થ કે વેચી દીધું. તો બોલો કેટલા વેચ્યા હશે? 270 અને 95,000 બેનો તફાવત છોકરાઓ કેટલો આવે છે? 1,75,000 થઈ ગયું. ફરી યાદ રાખો મિલકત ઘટી, સોરી અહીંયા ખોટું લખાઈ દીધું. મિલકત વધે તો માઈનસ ની નિશાની, મિલકત ઘટે તો પ્લસ ની નિશાની. આગળ સામાન્ય અનામત. સામાન્ય અનામત એ નફા નુકસાન ખાતાનો ભાગ છે એટલે આમાં ન આવે. નાનું ખાતું નફા નુકસાનનો ભાગ છે, આમાં ન આવે. શેર મૂડી નાણાકીય પ્રવૃત્તિનો ભાગ છે, આમાં ન આવે. બેંક લોન નાણાકીય પ્રવૃત્તિ છે, આમાં ન આવે. ચાલુ જવાબદારી દેવું છે, આમાં ન આવે. એટલે સામાન્ય અનામતથી ચાલુ જવાબદારી સુધીનું નામ. હવે કઈ છે? રોકાણો પર મળેલ વ્યાજ. તાર રોકાણો કર્યું છે તો એના પર વ્યાજ. રોકાણોનું મળેલ વ્યાજ. તો રોકાણો પર વ્યાજ કેટલું મળ્યું? તો કે 18,000. ચાલો તો આનો સરવાળો કરો અને મને કહો કેટલો જવાબ આવે છે? 4,53,000 તમારો રોકાણ પ્રવૃત્તિમાંથી 4,53 બરાબર ચેક કર છોકરી. 1,75,000 18,000 60,000 માઈનસ 2 લાખ બોલો કેટલા આવે છે? તો રોકાણ પ્રવૃત્તિ માંથી મળતો ઉદ્ભવતો રોકડ પ્રવાહ 53,000. તો આ રીતે તમારો સ્વાધ્યાયનો 18મો પણ પૂરો થઈ ગયો, 19મો પણ દાખલો પૂરો થયો. હવે આપણે ઉદાહરણ લઈશું. બરાબર છે? આટલું પહેલા લખી દો. ઉદાહરણ 11. આ બાજુ ધ્યાન આપજો બધા. ઉદાહરણ 11. નિરાલી કંપની લિમિટેડની નીચે આપેલી વિગતોને આધારે રોકાણની પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. આ પેજ નંબર 271 પર છે. હવે છોકરા આમાં બધું જ યંત્રને લગતી માહિતી છે. જુઓ પણ યંત્રની સરુની બાકી છે, આખરની બાકી છે, વેચેલ યંત્રની ચોપડે કિંમત છે, ઘસારો છે, વેચાણ છે. તો આપણે રકમ વાંચીએ ને તો અહીંયા યંત્રની ખરીદી નથી, બધું જ છે. તો આવી રીતના જ્યારે એક જ મિલકત અંગેની માહિતી હોય તો પહેલા આપણે બનાવીશું યંત્ર ખાતું. ખાતાના બે ભાગ પડશે, વિગત રકમ, વિગત
રકમ. પછી આના પછીનો દાખલો ફર્નિચરનો છે, એ જાતે કરવાનો. તો અહીંયા ધ્યાન આપો, કોઈ પણ મિલકતનું ખાતું બનાવીએ. 11માં પણ આપણે આવી ગયું છે યંત્ર ખાતું. તો એની ઉધાર બાકી હોય ને માટે અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા, કૌંસમાં સરોની બાકી. તો સ્વાભાવિક છે કે આ બાજુ જમા બાજુ લખાય, બાકી આગળ લઈ ગયા. અને આપણે કહીશું આખરની બાકી. દરેક યંત્ર ખાતા માટે યાદ રાખજો, અહીંયા આવે ઘસારો, અહીંયા આવે વેચેલ મિલકત, વેચાણ કિંમત, અને અહીંયા જો ખોટ હોય ને તો ખોટ અહીંયા આવે, અને નફો હોય ને તો મિલકત વેચાણનો નફો, નફો અહીંયા આવે, અને આ બાજુ આવે ખરીદી. આટલી એન્ટ્રી તમારે બંને માટે કોમન યાદ રાખવાની. મિલકત સરોની બાકી, મિલકત આવે તો ઉધાર, ઘસારો ગણીએ એટલે મિલકત ઓછી થાય, આ આવે તો ઉધાર, ઓછી થાય જમા, વેચી દીધી, ખોટ જાય તો જમા, કારણ કે નાનુંમાં ઉધાર થાય, નાનું ખાતે, નફો નાનું ખાતે, નાનુંમાં ઉધાર થાય માટે આ યંત્રમાં જમા થાય. લઈ લે. તો અહીંયા કઈ બાકી છે જુઓ, સરોની બાકી 4,50,000, આખરની બાકી 4 લાખ. વેચેલ યંત્રની ચોપડે કિંમત છે. જો છોકરો ધ્યાન આપજો, હંમેશા ચોપડે કિંમતમાંથી ઘસારો બાદ કરીએ ને તો વેચાણ કિંમત આવે. એ તમને આપી દીધેલી છે, પણ ચોપડે કિંમત 25,000, યંત્રો પર ગણેલો ઘસારો 50,000, આ ઘસારો 50,000, અને વેચાણ કિંમત તમને 15,000 આપેલી છે. તો અહીંયા વેચાણ કિંમત 15,000. તો બુદ્ધિ ચલાવીએ કે ચોપડે કિંમત, આ યંત્રની ચોપડે કિંમત 25,000 હતી, એ આમાં કશે નથી લખવાની. અને વેચાણ કિંમત કેટલી છે કે 15,000. તો 10,000 વેચાણ કિંમત ઓછી છે ને, વેચાણ કિંમત ઓછી છે, ઓછી છે માટે એને આપણે શું કહીશું? ખોટ કહીશું. શું કહીશું? વેચાણ કિંમત વધારે તો નફો કે તે, વેચાણ કિંમત ઓછી છે માટે એને ખોટ કહીશ. ખોટ જાય તો નફો તો આવે જ નહીં. તો આ બાજુ જે ખૂટે છે ને છોકરીઓ, જમા બાજુનો સરવાળો કરવાનો, આ બાજુ ખૂટ્યા એને આપણે 25,000 ની શું ગણીશું? ખરીદી કરીશું. શું કહીશું? ખરીદી. તો આ તો છોકરાઓ યંત્ર ખાતું બન્યું. સવાલ તો એવો છે કે રોકાણ પ્રવાહ શોધો, રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધો. તો પહેલા આટલું લખી દો, બરાબર? પછી હું તમને આગળ કરાવ. લખી દો આટલું. હવે છોકરો અહીંયા હેડિંગ મારીશ, રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. સરોની બાકી કોઈ અર્થ નથી, એનાથી કોઈ મિલકત આવતી કે જતી નથી.
નફો છે નહીં. તો આ ખરીદી કરી તો રૂપિયા આવે કે જાય? કે જાય. તો અહીંયા લખીશું યંત્રની ખરીદી માઈનસ 25,000. ઘસારો ના આવે. યંત્રનું વેચાણ 15,000 પ્લસ, બસ બીજી કોઈ એન્ટ્રી નથી. તો ફાઇનલ જવાબ છોકરાઓ તમારો આવશે -10,000. બસ. તો ઉદાહરણ 12 તમારે કરવાનું. એટલે આખા વિડીયોમાં રોકાણ પ્રવૃત્તિને લગતો પોઈન્ટ પૂરો થયો. સ્વાધ્યાયના 2 અને ઉદાહરણ. બરાબર છે.